નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેતા કાર્તિક બાય ક્રોપ સાયન્સ માંથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે આવી ગયા છીએ પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર, જ્યાં તેમણે પોતાની મગફળીની અંદર આપણે જે બાયરની પ્રોડક્ટ આવે છે એનો છંટકાવ કરેલો છે. તો એ પ્રોડક્ટથી કેટલા સંતોષકારક છે અને કેવું એને રિઝલ્ટ મળ્યું છે એ આપણે લાઈવ જોવા આવ્યા છીએ. તો એને જ આપણે પૂછીએ. સૌપ્રથમ તમે તમારું નામ, ગામ, તાલુકો, મોબાઈલ નંબર જણાવો. ત્યારબાદ તમારી મગફળી કેટલા દિવસની થઈ છે, કઈ વેરાયટી છે અને એમાં તમે કઈ દવાનો છંટકાવ આપણે બાયરનો કર્યો છે અને એનાથી કેવું તમને રિઝલ્ટ આવ્યું છે એ આપણા ખેડૂત મિત્રોને જણાવો. મારું ગામ માલિકાણા, રમેશભાઈ વલ્લભભાઈ મારું નામ છે. મોબાઈલ નંબર 9428865257. મેં આ નેટીઓનો એક રાઉન્ડ માર્યો છે. આનાથી મને ફાયદો થયો છે. ટીકા અને બીજું તમને શું ફાયદો છે? આ નેટિવ થઈ તો તમે મગફળીમાં બહુ ફાયદો થયો. આ બધે પાંદડામાં બહુ ફાયદો થયો છે. પાંદડા જો લીલા સેવાર છે. પાંદડામાં કોઈ વસ્તુ કઈ છે નહીં. કે ડાઘાડુગી જોવા ડાઘાડુગી કઈ છે નહીં. આમાં એકદમ સરસ છે. સમજ્યા? અને પેલો રાઉન્ડ માર્યો હોય પ્રમાણ કેટલું રાખેલું? 10 વીઘા. હા. તો હવે ટૂંકમાં કેટલા દિવસ મગફળી થઈ તમારી? મગફળી 90 દિવસની થઈ. તો હવે તમે કયો રાઉન્ડ મારશો? બીજો નેક્સ્ટ રાઉન્ડ પાછો આનો મને ગણતી આ રાઉન્ડ પાછો મારે લેવો. બીજા ખેડૂત મિત્રોને આપણે મગફળી અત્યારે 70-80 દિવસની થઈ હોય ત્યારે છેલ્લો સ્પ્રે મારવામાં આપણે નેટિવની ભલામણ કરી શકીએ? હા, કરી શકી. 100% ફાયદો 100%. 100% ફાયદો. યા નજર હું જોયું. ખેડૂત મિત્રો આપણે જોયું કે ભાઈ રમેશભાઈ પોતાના મગફળીની અંદર પહેલી વખત જ નેટિવનો સ્પ્રે માર્યો. કેટલા દિવસો માર્યો હતો આપણે? અને પેલા માર્યો હતો ને. તો એને રિઝલ્ટમાં ખૂબ જ સારું પરિણામ જોવા મળે છે. પાંદડા એકદમ લીલાછમ જોવા મળે છે અને ક્યાંય ડાઘા કે ગેરુ ટીકા કે જોવા મળતા નથી. એને પેલા સ્પ્રેમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું, તેથી સંતોષ છે. અને ત્યારે નક્કી કરે કે બીજો મારવો હોય ને, બીજો રાઉન્ડ પણ નેટિવનો છેલ્લે મારશે, જેથી એની મગફળી છેલ્લે સુધી લીલીછમ જોવા મળશે અને ક્યાંય રોગના કે ડાઘા પણ જોવા મળશે નહીં, એવી આશા રાખે છે. તો જે આ વિડીયો મારો જોવે છે બધા ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જેની મગફળી અત્યારે 70-80 દિવસની થઈ છે અને હજી ભાદરવાનો તડકો પડશે અને પાંદડા કરવાના ફૂલ ચાન્સીસ રહેશે અને ગેરુ ટીકા આવવાના પણ ચાન્સીસ રહે. તો અત્યારે મારી નમ્ર વિનંતી છે કે નેટિવનો છેલ્લો જેને બાકી હોય તો છેલ્લો અને છેલ્લા જેને 2 રાઉન્ડ હોય એને અવશ્ય નેટિવને જ લેવા જોઈએ, જેથી તમારી મગફળી એકદમ જોરદાર રહે અને ઉત્પાદનમાં પણ ખૂબ જ સારો વધારો જોવા મળશે. ધન્યવાદ.